સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક નવા વિડીયો સાથે હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 18મી સપ્ટેમ્બર 2025, વાર છે ગુરુવાર। પંચાંગ કહે છે કે ભાદ્રપદ મહિનો, કૃષ્ણ પક્ષ, દ્વાદશીનું શ્રાદ્ધ છે, સાથે સાથે પુષ્ય નક્ષત્ર છે ને શિવયોગ છે। પુષ્ય નક્ષત્ર અને ગુરુવાર બે ભેગા થાય છે, ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બને છે। સાથે સાથે કર્ક રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 6:15 થી 7:39 સુધી છે। રાહુકાળ બપોરે 1:52 થી 3:24 સુધી છે। આ બંને અશુભ સમય છે, એમાં કોઈ પણ જાતનું શુભ કાર્ય ના કરતા। યાત્રા પણ બહાર જવાનું હોય તો પણ આ સમયથી સાવચેતી રાખીને જજો। કોઈ શુભ કાર્ય કરવા માટે 11:56 થી 12:45 સમય એ અભિજીત મુહૂર્તનો સમય છે, તેમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે જ પ્રમાણે સ્નાન કરો ત્યારે તમારે પાણીની ડોલમાં અડધી ચમચી હળદર નાખવાની છે। અડધી ચમચી હળદર નાખ્યા પછી તે હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું। સ્નાન થઈ ગયા પછી કપડાં પહેરી લો, તુલસી પાસે જવાનું, તુલસીને પ્રાર્થના કરવાની, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી એક પુષ્પપત્ર લઈ લેવાનું છે, એક તુલસીનું પત્ર લેવાનું છે અને તે મુખમાં મૂકવાનું, પાણીથી ઉતારી દેવાનું છે, ચાવવાનું નથી। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદરની લેવાની, એની અંદર થોડું પાણી નાખી અને હળદરને ભીની કરી દેવાની, કપાળમાં અને નાભી પર તિલક કરવાનું। આ ત્રીજું કાર્ય। ત્યાર પછી સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા, કાગ ભૂષંડી, રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સુવાના સમયે તમારી જ પથારીમાં બેસી પલાઠી વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો। અને જે વાલા મિત્રોનો 18મી તારીખે જન્મ દિવસ છે, એમની હેપી બર્થડે છે, તો એવા મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરજો અને આ બે કામ કર્યા પછી ચણાના લોટમાં તળેલું કોઈ પણ ફરસાણ નાના બાળકોને તમે વહેંચશો તો મારા વાલા મિત્રો તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે પસાર થવાનું છે। જેમની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરીને સૌપ્રથમ પિતૃઓને કાગવાસ આપવાની છે। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે સાયંકાળે એટલે કે સંધ્યાકાળે ભગવાન ઠાકોરજીને, ભગવાન કૃષ્ણને તમારે મીઠાઈ ધરાવવાની છે। મીઠાઈ ધરાવજો, પ્રસાદના રૂપમાં બધાને વહેંચજો। સાથે સાથે તમારા ઘરમાં જે કોઈ પણ વડીલ હોય તેમને ખાલી એક પ્રાર્થના કરું છું કે વડીલના માટે તમે વસ્ત્ર દાન કરજો, બહુ ઉત્તમ પરિણામ તમને મળશે। મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર હોય છે। વિડીયો જોવાનો રહી જાય ત્યાંથી મેળવી લેજો અને ત્યાર પછી તમે મારા વાલા મિત્રો તમે ઉપાય કરજો। તમે મારા વિડીયોને શેર કરજો, કોકનું ભલું થશે। સાહેબ, તમે શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે તો એ દુઃખનો માર્યો એ વ્યક્તિ મારા કયા મુજબ ઉપાય કરશે, ભગવાન એનું કલ્યાણ કરશે, એનો સમય બદલાશે, તમને અને મને બંનેને શ્રેય મળશે। તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।